ઓકે સ્ટુડન્ટ્સ, તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ સમજ્યા હતા, રાઈટ? ઇલેક્ટ્રિક ફિલ્ડના અલગ અલગ નામ સમજ્યા હતા અને આપણે એ બી સમજ્યા હતા કે એક પોઝિટિવ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ એનાથી દૂર હોય, પોઝિટિવ ચાર્જની રેડિયલી આઉટવર્ડ, રાઈટ? અને નેગેટિવ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓકે, નેગેટિવ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ એની તરફ હોય. આવી વાત થઈ હતી આપણે. ડન. ઓકે, હવે જેમ આપણે સુપરપોઝિશન પ્રિન્સિપલ સમજ્યા હતા એમ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં પણ સુપરપોઝિશન પ્રિન્સિપલ એપ્લાય કરી શકીએ છીએ, રાઈટ? તો હું તમારો આજે ટેક્સ્ટ બુકમાં 1.71 ટોપિક, that is electric field due to system of charges. System of charges એટલે શું સ્ટુડન્ટ્સ? જ્યારે મોર દેન 2 ચાર્જીસ હોય, 3 ચાર્જીસ હોય, 4 ચાર્જીસ હોય, એટલે મલ્ટિપલ ચાર્જીસ હોય અને તમારે કોઈ એક પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતવી હોય તો તમે કેવી રીતે ગોતી શકો છો, રાઈટ? સો યોર ટોપિક ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ સિસ્ટમ ઓફ ચાર્જીસ. ક્લિયર? એકદમ ઇઝી ટોપિક છે, કાંઈ નથી. યસ, આપણે શું જોયું હતું પ્રીવિયસ લેક્ચરમાં કે એક પોઈન્ટ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી હોય? AQ by r square. Now what is r? r is the distance from the source charge, right? Okay, ચાલો હવે માની લો અહીંયા મારે કોઈ એક પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેલ્ક્યુલેટ કરવી છે બીકોઝ ઓફ મેની નંબર ઓફ ચાર્જીસ. એટલે માની લો આવી રીતે હું તમને સમજાવું છું કે અહીંયા એક ચાર્જ છે q1, let r1 be the position vector. ઓકે, એ r ડિસ્ટન્સ પર એક પોઈન્ટ માર્ક કરું છું p. અહીં એક બીજો ચાર્જ છે q2, r2 ડિસ્ટન્સ પર ચાર્જ છે q3, પોઝિશન વેક્ટર એની r3 છે. સો બેઝિકલી આપણે ત્રણ ચાર્જ લીધા. ક્લિયર સ્ટુડન્ટ્સ? q1 with position vector r1, q2 with position vector r2, not q2 with position vector r2, q3 with position vector r3. હવે મારે આ બધાની ઇલેક્ટ્રિક ફિલ્ડ આ p પોઈન્ટે જોઈ છે, p પોઈન્ટે. So we know that for a point charge electric field is kq by r square. What is r? r is the distance from the charge to the point where you are calculating the electric field. એટલે આની ઇલેક્ટ્રિક ફિલ્ડ પોઝિટિવ ચાર્જ છે એનાથી દૂર આવશે. સપોઝ કરી દો E1. E1 કેટલું થશે સ્ટુડન્ટ્સ? તો કે E1 will be equals to, એક આખું શીખવાડી દઉં છું પછી અકોર્ડિંગલી તમને આવડશે. kq1 by r square. r square એટલે આટલું. આ શું થાય? વેક્ટર એડિશન જો r1 plus x equals to r. આ તમને કુલમ્બ્સ લોમાં ભણાવ્યું હતું. r1 plus x, આટલાનું x કહું છું, equals to r. x will be r minus r1. Understood? r1 plus x equals to r, ahead of first, tail of second, resultant. So r is the resultant of r1 plus x, so then x is r minus r1. So k q1 upon r minus r1 the whole square into unit vector. જે આપણે ઓલા સુપરપોઝિશન પ્રિન્સિપલમાં કર્યું હતું એ જ કન્સેપ્ટ એ જ લગાવવાનું છે, પણ કુલમ્બ્સ લોમાં બે ચાર્જ હતા એટલે આપણે kq1 q2 લખતા હતા. એક ઇલેક્ટ્રિક ફિલ્ડ એક ચાર્જના લીધે પોઈન્ટ ઉપર જોઈ છે એટલે બીજો ચાર્જ નહીં આવે, બરાબર? એટલે યુનિટ વેક્ટર. ડન. આને હજી સિમ્પ્લિફાય કરીએ તો શું લખાશે બાળકો? તો કે આને હજી લખાશે કે q1 upon r minus r1 the whole square into unit vector, that is vector divided by its own magnitude. ચલો ક્લિયર? ફાઇનલી એક ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી થઈ? તો કે kq1 upon r minus r1 the whole cube into r minus r1. બીજો ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલી જ બનશે, ખાલી r minus r1 ની જગ્યાએ r minus r2. આની ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન આમ, આની ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન આમ. આ બધાનું શું કરવાનું? તો કે આ બધાનું વેક્ટર સમ કરવાનો, રિઝલ્ટન્ટ ગોતવાનું. આ બેનું એટલે આ બેનું રિઝલ્ટન્ટ ગોતો આમ, બરાબર? પછી એનું અને આનું એ બેનું પાછું વેક્ટર એડિશન કરવાનું, રાઈટ? તો બેઝિકલી શું કે છે, પોઈન્ટ P ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ બનશે કેટલી સ્ટુડન્ટ્સ?
તો કે બધા ચાર્જ ની ઇલેક્ટ્રિક ફિલ્ડ નો વેક્ટર સમ. ક્લિયર? આ એકની ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે ગોઈતી કે Q1 અપોન નીચે ક્યુબ લખી શકું r માઇનસ r1 નો સ્ક્વેર ઇન્ટુ r માઇનસ r1 એટલે શું થઈ જાય r માઇનસ r1 નો ક્યુબ ઇન્ટુ r માઇનસ r1. ડન. સિમિલરલી આપણે Q2 માટે બી લખી શકીએ. શું? કે E2 is equals to H k Q2 upon r minus r2 the whole cube into r minus r2. E3 is equals to KQ3 upon r minus r3 the whole cube r minus r3. એવડું આ ડન. ચાર ચાર્જીસ હોય તો પ્લસ હજી એકવાર લખવાનું. અહીંયા ખબર પડી કે અહીંયા મેં તમને એડિશન કરાવ્યું જો આ સ્ક્વેર અને 1 પાવર એટલે ક્યુબ થઈ ગયું ઇન્ટુ r minus r1. એવી જ રીતે અહીંયા બી ડન. So finally electric field at point P will be equals to 1 plus 2 plus E3. ડન. ચાર હોય તો બાળકો પ્લસ E4 એટલે ટૂંકમાં બેઝિકલી એટ પોઈન્ટ P શું કરવાનું? સમેશન. જેટલા પણ ચાર્જીસ હોય એ બધાનું સમેશન કે બાર r minus ri the whole cube into r minus ri. આ સિમ્બોલિક વેમાં આવી રીતે લખાય. બરાબર? 1 થી n પછી એક મૂકો. જો i ની વેલ્યુ 1 એ મૂકો તો k q1 upon r minus r1 the whole cube into r minus r1 પ્લસ હવે 2 મૂકો k q2 upon r minus r2 the whole cube into r minus r2 and so on. ડન. તો તમે કોઈ એક પોઈન્ટ ઉપર વેક્ટર સમ કરવાથી રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતી શકો છો. ઇઝ ઇટ ક્લિયર સ્ટુડન્ટ્સ? તો પર્ટિક્યુલરલી આ ટોપિકમાં આટલું હતું. ચલો હવે આપણે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરીએ. ધ નેક્સ્ટ ટોપિક ઇઝ ફિઝિકલ સિગ્નિફિકન્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. જો હવે આ પર્ટિક્યુલર જે ટોપિક છે ફિઝિકલ સિગ્નિફિકન્સ એ અત્યારે તમને એટલું સમજાશે બી નહીં અને સેકન્ડલી અત્યારે એટલો આ ટોપિક કામનો બી નથી. હું ટેક્સ્ટ બુકની લાઇન્સ રીડ કરું છું કેમ કે સ્ટુડન્ટ્સને ડેફિનેટલી આ ટોપિક થોડો અઘરો લાગશે. ઓકે, હવે આપણે શું કીધું હતું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ધ ઇફેક્ટ પ્રોડ્યુસ બાય અ ચાર્જ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપરથી આપણે Q ઇન્ટુ E કરીએ એટલે આપણને ફોર્સની ફોર્મ્યુલા મળતી હતી, રાઈટ? આ ટોપિક આપણને એવું કહે છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડનું સિગ્નિફિકન્સ શું છે, એનું મહત્વ શું છે ઇલેક્ટ્રિક ફિલ્ડનું. એમ એકચ્યુઅલી ઇલેક્ટ્રિક ફિલ્ડનું મહત્વ તમને આ ચેપ્ટરમાં એટલું નહીં સમજાય. તમે ઇલેક્ટ્રોસ્ટેટિક્સની બહાર આવશો ને, ઇલેક્ટ્રોડાયનામિક્સમાં, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમમાં ચેપ્ટર્સ છે જેમાં ચાર્જીસ મૂવ કરતા હશે એમાં તમને વધારે ક્લિયર થશે. એને લખ્યું છે કે યુ મે વન્ડર વાય ધ નોશન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ હેઝ બીન ઇન્ટ્રોડ્યુસ્ડ હિયર. After all, for any system of charges, the measurable quantity is the force on charge, which can be directly determined using Coulomb's law and superposition principle. Why then introduce this intermediate quantity called electric field? જો આ વાત એમની સાચી છે. એ કહે છે કે તમે કર્યું તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતીને Q ઇન્ટુ E જ કર્યું ને ભાઈ. અહીંયા ચાર્જ છે, આપણે શું ભણ્યા હતા સ્ટાર્ટ આની પહેલા લેક્ચરમાં, આના ઉપર શું ઇફેક્ટ આવી તો કે આના ઉપર જે ઇફેક્ટ આવી એને આપણે આની ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેતા હતા. બરાબર? તો બેઝિકલી આને આપણે આ ચાર્જને ધક્કો જ માર્યો હતો એટલે આપણે ફોર્સ ઉપરથી જ ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતતા હતા કે Q નોટ બાય R સ્ક્વેર. ત્યાંથી આ Q નોટ ને ખાલી નીચે મોકલી દો એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળી ગઈ. બરાબર? એટલે તમે એવું કહે છે કે તમારે જો ઇલેક્ટ્રિક ફિલ્ડ થી ફોર્સ જ ગોતવો હોય, રાઈટ, તો ફોર્સ તો તમે આમાં કુલમ્સ લો થી ગોતી શકો ને. એ વાત સાચી. હું F ઇક્વલ્સ ટુ Q ઇન્ટુ E યુઝ કરું, બરાબર, કે હું F ઇઝ ઇક્વલ્સ ટુ K Q and Q2 by R સ્ક્વેર યુઝ કરું, આ બે એક જ થયું. તો મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ભણવાની જરૂર શું? હું તો બે ચાર્જ વચ્ચેનો ફોર્સ કુલમ્સ લો થી પણ ભણી શકું છું. ઇલેક્ટ્રિક ફિલ્ડનો કન્સેપ્ટ તમે આપો છો કેમ એમ. એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ માટે એટલું મચ નીડેડ નથી એમ. કન્વિનિયન્ટ પડે છે, થોડું ઈઝી શું પડે કે ભાઈ મને એક પોઈન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળી ગયું હોય તો સીધું F ઇઝ ઇક્વલ્સ ટુ Q ઇન્ટુ E કરી શકું એમ. થોડું કન્વિનિયન્ટ છે. બાકી ઇલેક્ટ્રોસ્ટેટિક્સ એટલે જ્યારે ચાર્જીસ બધા રેસ્ટ ઉપર હોય ત્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડનું એવું નથી કે ઇટ ઇઝ મસ્ટ, એના વગર કઈ ચાલે જ નહીં, એવું નથી, રાઈટ? ઓકે, પછી કીધું છે કે electric field at a point in the space around a system of charges tells you the force a unit positive test charge would experience if placed at that point without disturbing the system. Okay,
એવું કે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને બેઝિકલી આપે શું તો કે કોઈ ડિસ્ટન્સ ઉપર એક પોઈન્ટ ચાર્જ મૂક્યો યુનિટ ચાર્જ મૂક્યો 1 કુલમ ઉપર તો એ 1 કુલમ ઉપર કેટલો ફોર્સ લાગે છે ધેટ ઇઝ વોટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ એટલે માની લો આ 1 કુલમ લઈ લો આ 1 કુલમ છે તો અહીંયા 1 કુલમ મૂકું તો ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ શું આવ્યું ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ જ આવી ને ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ શું આવ્યું ઇલેક્ટ્રિક ફિલ્ડ તો બેઝિકલી ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે શું તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ તો ફોર્સ એક્ટિંગ ઓન અ યુનિટ પોઝિટિવ ચાર્જ પછી આગળ કીધું છે electric field is a characteristics of the system of charges and it is independent of test charge that you place at the point to determine the field okay electric field પોતે તો independent જ છે ને electric field is what f by q naught so we are dividing this charge q naught okay એટલે electric field માં શું આવે તો કે k q naught by r square into q naught તો q naught તો કપાઈ જાય છે રાઈટ તો એનો મતલબ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ટેસ્ટ ચાર્જ હતું એ મેં તમને પ્રીવિયસ વિડીયોમાં ભણાવ્યું હતું આને કહેશું ટેસ્ટ ચાર્જ આને કહેશું સોર્સ ચાર્જ ડન ને તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ટેસ્ટ ચાર્જ ઉપર તો ડિપેન્ડન્ટ નથી કરતી કટ થઈ જાય છે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિપેન્ડ્સ ઓનલી ઓન ધ સોર્સ ચાર્જ ડન okay the term field in physics generally refers to a quantity that is defined at every point એટલે એવું કહે છે કે આપણે ફિલ્ડ નામ આપીએ છીએ એનું રીઝન શું છે કે it is defined at each and every point and may vary from point to point okay અને બીજું ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી ક્વોન્ટિટી છે વેક્ટર ક્વોન્ટિટી છે કેમ કે ફોર્સ એ વેક્ટર છે ઇલેક્ટ્રિક ફિલ્ડ ને બી ડાયરેક્શન છે તો એ બી એક વેક્ટર ક્વોન્ટિટી છે ઓકે આ પછીનો પેરેગ્રાફ The true physical significance of the concept of electric field, however, emerges only when we go beyond electrostatics and deal with time-dependent electromagnetic phenomena. એટલે એવું કહે છે કે તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ થી યા ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે અમુક કન્સેપ્ટ અમુક મુદ્દાઓ ખબર પડશે પણ એ ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં નહીં ઇલેક્ટ્રોસ્ટેટિક્સની તમે બહાર જશો ત્યારે ક્યાં જશો બહાર તો કે જ્યારે તમે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિનોમિના સાથે ટાઈમ ડિપેન્ડન્ટ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિનોમિના એટલે તમે છે ને આગળ ચેપ્ટર બી ભણશો અને આ ચાર્જનો એનો બીજો પાર્ટ એ છે જ્યારે ચાર્જીસ મૂવ કરતા હોય એક્સેલરેટ કરતા હોય રાઈટ તો ત્યારે શું થાય છે ત્યારે ટાઈમ વેરિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ બને છે ટાઈમ વેરિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ બને છે રાઈટ ઇવન ટાઈમ વેરિંગ મેગ્નેટિક ફિલ્ડ બી હોય છે તો એ એવું કહે છે કે જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ સમજવાની વાત આવે એ ઇલેક્ટ્રોસ્ટેટિક્સની બહાર ગયા તમે ત્યારે થોડી ઇલેક્ટ્રિક ફિલ્ડનું મહત્વ સમજાશે ને ત્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ થોડી ઇમ્પોર્ટન્ટ રહેશે બરાબર જો સપોઝ we consider the force between two charges in accelerated motion okay now the greatest speed with which an information can go from one point to another is the speed એટલે એવું કહે છે એકચ્યુઅલી એવું હોય બાળકો કે ચાર્જ હોય ને Q1 Q2 કોઈ બી ચાર્જ જે એક્સેલરેટ થાય ને એક્સેલરેટ એ પોતે એનર્જી એ પોતે EM waves emit કરે છે that EM waves will carry energy they will carry some information એટલે આપણને એવું કીધું છે કે we consider the force between two charges in accelerated motion એટલે બે ચાર્જીસ એક્સેલરેટ થાય છે હવે ચાર્જ એક્સેલરેટ થાય છે એટલે શું ચાર્જ નોન યુનિફોર્મ વેલોસિટીથી મૂવ કરે છે મતલબ ચાર્જ ઇઝ ઇન મોશન ઇટ ઇઝ નોટ એટ રેસ્ટ ઓકે તો ચાર્જ મેક્સિમમ કદાચ મૂવ કરવાની વારી આવે વેલોસિટી ગેઇન કરવાની વારી આવે તો કેટલી વેલોસિટીથી ચાર્જ મૂવ કરી શકે તો કે લાઇટની સ્પીડ બરાબર આપણને શું કીધું છે ધ ગ્રેટેસ્ટ સ્પીડ વિથ વિચ અ સિગ્નલ ઓર ઇન્ફોર્મેશન સિગ્નલ યા વેવ જે ટ્રાવેલ કરે એ મેક્સિમમ કેટલી સ્પીડથી કરી શકે તો કે લાઇટની સ્પીડથી ટ્રાવેલ કરી શકે thus the effect of any motion of q1 on q2 cannot arise instantaneously એટલે એવું કહે છે સાંભળો આવું કહેવા માંગે છે કે q1 ચાર્જ ની ઇફેક્ટ q2 ચાર્જ ઉપર તમારે જોતી હોય ત્યારે જ્યારે એક્સેલરેટ કરતા હોય જ્યારે ચાર્જીસ એક્સેલરેટ કરતા હોય આપણે સમજો કુલમ્બ્સ લો ની બધામાં તો આપણે શું કીધું ચાર્જીસ રેસ્ટ ઉપર છે રાઈટ ચાર્જ એક્સેલરેટ કરતા હોય તો આની ઇફેક્ટ સીધી ઈ જ ટાઈમે આના ઉપર નથી પડતી ટાઈમ ડિલે થાય છે તો કે કેમ સાંભળો સપોઝ Q1 એક્સેલરેટ થયો બરાબર એક્સેલરેટેડ ચાર્જ હોય ને એ એનર્જી રેડિએટ કરે ઓર સિમ્પલી સે EM waves એમિટ કરે બરાબર એક્સેલરેટિંગ ચાર્જીસ EM waves એમિટ કરે એ વેવ્સ લાઇટની સ્પીડે પ્રપોગેટ કરે Q2 ઉપર જાય અને Q2 ઉપર કંઈક અસર પાડે પણ એ જે આ ડિસ્ટન્સ ટ્રાવેલ કરે ને એના માટે એને થોડો ટાઈમ લાગે
રાઈટ. એટલે એવું કીધું છે કે જેવો Q1 એક્સેલરેટ થાય ત્યારે જ Q2 ઉપર શું અસર પડે છે એ ખબર પડતી નથી, કેમ કે Q1 એક્સેલરેટ થાય એટલે EM વેવ્સ બનાવે, EM વેવ્સ પ્રોપોગેટ થાય અને એ Q2 ઉપર જશે અને Q2 ઉપર ઇફેક્ટ પ્રોડ્યુસ કરશે. થોડુંક વધારે તમને એવું લાગતું હશે કે અસર શું કરાવે છે, પણ ઇટ્સ ઓકે. આ ટોપિક તમારે ક્યાંય કામ નથી આવવાનો. મને અત્યાર સુધીના ઓલામાં તો કોઈ વાર બોર્ડે કઈ આમાંથી પૂછ્યું એવું છે નહીં. જસ્ટ તમને એનું ઓલું સમજાવે છે, ઇમ્પોર્ટન્ટ સમજાવે છે કે તમે આખું ચેપ્ટર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપર વાર્તા કરો છો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ નું કામ શું, એટલે એવું કહે છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ને એ બધું જ્યારે ચાર્જ એક્સેલરેટેડ હોય ને, જ્યારે ચાર્જ એક્સેલરેટ થતો હોય ને ત્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ નું મહત્વ સમજાશે એમ. આ તમને ખબર પડી શું કીધું? ચાર્જ એક્સેલરેટ થશે, એનર્જી એમિટ કરશે, એ એનર્જી ટ્રાવેલ કરશે, પછી Q2 ઉપર કઈક અસર કરશે. એટલે એને કીધું છે કે ધ ઇફેક્ટ ઓફ મોશન ઓફ Q1 ઓન Q2. Q1 મૂવ કરે એની મોશનની અસર Q2 ઉપર તરત જ પડતી નથી. There will be some time delay between the effect on Q2 and the cause. It is precisely here that the notion of electric field is natural and very useful. એટલે એવું કહે છે કે આવા કેસીસમાં તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ થી સમજાઈ શકો કે આવું શું થાય. તો કે આ Q1 ચાર્જ એક્સેલરેટ કરે છે, હા એક્સેલરેટ કરે છે, તો એ શું પ્રોડ્યુસ કરશે? તો કે વેવ્સ પ્રોડ્યુસ કરશે. કેવા વેવ્સ હશે? EM વેવ્સ. એની અંદર શું હશે? તો કે એની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે અને મેગ્નેટિક ફિલ્ડ હશે. ઈ પણ કેવી હશે? ઈ પણ ઓસિલેટિંગ હશે, રાઈટ. ઈ વેવ્સ જ્યારે Q2 ઉપર પહોંચશે પછી Q2 ઉપર કંઈક ઇફેક્ટ પ્રોડ્યુસ કરશે. એટલે બેઝિકલી એવું કહેવા માંગે છે કે કેમ Q2 ઉપર તરત ને તરત અસર નથી પડતી ને, એ તમે ઇલેક્ટ્રિક ફિલ્ડના માધ્યમથી યા ઇલેક્ટ્રિક ફિલ્ડની મદદથી સમજાવી શકો છો. Q1 એક્સેલરેટ થાય, એનર્જી રેડિએટ કરે, EM વેવ્સ રેડિએટ કરે, EM વેવ્સમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, મેગ્નેટિક ફિલ્ડ હોય, ઇલેક્ટ્રિક ફિલ્ડ પોતે ઓસિલેટ થતી હોય અને Q2 પર પહોંચે એટલે થોડો ટાઈમ લગાવે, એટલે Q2 પર તરત ને તરત અસર પડતી નથી. ક્લિયર? ઓકે. હવે એવું કહે છે કે the notion of field elegantly accounts for the time delay. Thus, even though electric and magnetic field can be detected only by their effects on the charge. એટલે એવું કહે છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડની ખબર કેવી રીતે પડે, ડિટેક્ટ કેવી રીતે થાય? તો કે કોઈ ચાર્જ ઉપર કેવી ઇફેક્ટ પ્રોડ્યુસ થઈ છે એ ઇફેક્ટના આધારથી ખબર પડે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી સ્ટ્રોંગ હતી એની ઇફેક્ટના આધારથી એમ. તો એવું કહે છે કે દે આર રિગાર્ડેડ એઝ ફિઝિકલ એન્ટિટીઝ. તો આપણે એને ફિઝિકલ ક્વોન્ટિટી તરીકે લેશું, જસ્ટ નોટ મેરીલી મેથેમેટિકલ કન્સ્ટ્રક્ટ. એટલે કોઈ ખાલી ફોર્મલી કોઈ ઓબ્જેક્ટ મૂકેલો એના જેવું નથી કન્સિડર કરતા, એક ક્વોન્ટિટી તરીકે આપણે કન્સિડર કરીને એની ઇફેક્ટ સ્ટડી કરીશું. ઓકે. હવે બીજું એક એવું કીધું છે કે મેં તમને કીધું ને કે વેવ્સ વિલ કેરી. વેવ્સ ક્યાંથી આવ્યા? તો કે ચાર્જ એક્સેલરેટ થયો એટલે આવ્યા. ચાર્જ એક્સેલરેટ થશે એટલે વેવ્સ આવશે. વેવ્સ વિલ કેરી, આમની પાસે શું હોય? એનર્જી હોય. વેવ્સ ડુ કેરી એનર્જી. બરાબર. વેવ્સ ચેપ્ટર કદાચ 11th માં તમે ભણ્યા હોય તો. Thus, a source of time-dependent electromagnetic field turned on for a short interval of time and then switched off leaves behind propagation electromagnetic field transporting energy. એવું કહે છે કે કોઈ બી એક્સેલરેટિંગ ચાર્જનો સોર્સ હોય, એક્સેલરેટિંગ ચાર્જનો સોર્સ એ એનર્જી રેડિએટ કરે છે, રાઈટ. તો એવું કહે છે કે હવે આ ચાર્જ જે એક્સેલરેટ કરતો હતો એ તમે સોર્સ બંધ કરી દો તો એ આ એનર્જી આગળ પ્રોપોગેટ થશે, એવું કહે છે. ડન. અને આ ફિલ્ડનો કન્સેપ્ટ ફેરાડે સૌથી પહેલા ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો. આ તમારો ટોપિક હતો. ઇટ્સ ઓકે સ્ટુડન્ટ્સ, આઈ અન્ડરસ્ટેન્ડ કે આ ટોપિકમાં થોડો કંટાળો બી આવ્યો હશે અને થોડી ઓછી બી ખબર પડી હશે, પણ ઇટ્સ ઓકે. બોર્ડમાં એટલું આનું મહત્વ નથી. ઓકે. લેટ અસ ડિસ્કસ એક્ઝામ્પલ 1.7. પણ હા ભાઈ, આ એક્ઝામ્પલનું મહત્વ ગુજરાત બોર્ડમાં છે. જો શું કહે છે આપણને એવું કહે છે એક ઇલેક્ટ્રિક ફિલ્ડ લખી છે આવી રીતે. શું ભણ્યા હતા આપણે બાળકો? ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાંથી ક્યાં હોય? તો કે પ્લસ થી દૂર હોય અને માઇનસ ની તરફ હોય. એટલે પ્લસ થી માઇનસ હું બનાવી શકું, રાઈટ. પ્લસ થી દૂર, માઇનસ ની તરફ, પ્લસ થી દૂર, માઇનસ ની તરફ. ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. ડન. અને કેટલા ડિસ્ટન્સ માટે એપ્લાય કરેલી છે? તો કે આ 1.5 સેન્ટીમીટર માટે એપ્લાય કરેલી છે. એટલે ઓકે, એ ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરેલી છે. અને ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ કેટલી છે? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ છે 2 × 10⁴ ન્યૂટન પર કુલમ. હવે આપણને એવું કહે છે an electron falls through a distance. અહીંયાથી એક ઇલેક્ટ્રોનને ફ્રી ફોલ કરાવવું છે, નીચે ફ્રી ફોલ. ગ્રેવિટી નથી
ઇલેક્ટ્રોન પડે છે શેના લીધે? તો કે ઇલેક્ટ્રોન પોતે કેવો છે? નેગેટિવ. અહીંયા કયો ચાર્જ છે? અહીંયા શું છે? નેગેટિવ. નેગેટિવ નેગેટિવ રિપેલ કરે. ઇલેક્ટ્રિક ફિલ્ડ એના ઉપર અપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લગાવે. સ્ટુડન્ટ્સ આ ખાસ આવડવું જોશે તમને. પોઝિટિવ ચાર્જને ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં ફોર્સ લાગે, નેગેટિવ ચાર્જને ઇલેક્ટ્રિક ફિલ્ડ કરતા અપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગે. ઇઝ ઇટ ક્લિયર? ડન. તો એવું કહે છે કે ઇલેક્ટ્રોનને નીચે આવતા કેટલો ટાઈમ લાગે છે એ કહો. અને નેક્સ્ટ આપણને એવું પૂછે છે કે ધ ડાયરેક્શન ઇઝ ચેન્જ. ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન હું ચેન્જ કરું છું અને પછી હું પ્રોટોનને ફ્રી ફોલ કરાવું છું, તો એને કેટલો ટાઈમ લાગે છે એ પણ તમે કહો. ડન. ચાલો, કોઈ ઇશ્યુ નથી. તો પહેલા આપણે ઇલેક્ટ્રોનનો ટાઈમ ગોતીએ ને પછી આપણે પ્રોટોનનો ટાઈમ ગોતીએ. ચાલો, કાંઈ વાંધો નહીં. અને સિન્સ ઇટ ઇઝ પરફોર્મિંગ અ ફ્રી ફોલ, એટલે આને ફોર્સ કેટલો લાગશે અથવા ફોર્સ કોના લીધે લાગશે? તો કે ફોર્સ લાગશે માઇનસ E ઇન્ટુ E વેક્ટર અપોઝિટ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ. બરાબર, આટલો ફોર્સ લાગશે. તો એક્સેલરેશન કેટલું થાય? તો કે એક્સેલરેશન ઇઝ ફોર્સ બાય માસ, એટલે E બાય m. ડાયરેક્શન શું શો કરે છે? અપોઝિટ થશે એમ. તો જો છોકરાઓ, ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન કોન્સ્ટન્ટ, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ગિવન કોન્સ્ટન્ટ, માસ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઓલ્સો કોન્સ્ટન્ટ. તો આખું એક્સેલરેશન કેવું આવ્યું? કોન્સ્ટન્ટ આવ્યું. એક્સેલરેશન કોન્સ્ટન્ટ આવે ત્યારે આપણે ઓલા ત્રણમાંથી એક ઇક્વેશન જ યુઝ કરવાનું થશે. બરાબર, એ તમને 11th શીખવાડ્યું હોય. કયા? કાઇનેમેટિક્સ ઇક્વેશન ઓફ મોશન. આપણે ટાઈમ ગોતવો છે, હાઈટ આપી છે, તો we'll use this equation. H equals to D equals to V naught T plus half AT square. Then આપણને બે વસ્તુ કીધી છે ગોતવાની. Compute the time of fall and બસ એક જ છે. ઓકે, તો એક્સેલરેશન ગોતવાનું કે એક્સેલરેશન મેગ્નિટ્યુડ વાઇઝ કેટલું થાય? ફોર્સ બાય માસ. ફોર્સ એટલે QE બાય માસ. ઓકે, અહીંયાથી આપણને એક્સેલરેશન મળી જાય 1.6 ઇન્ટુ 10⁻⁻19, 2 ઇન્ટુ 10⁴, માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 ઇન્ટુ 10⁻31. ઇલેક્ટ્રોનનું એક્સેલરેશન મળી ગયું. ધેન સ્ટુડન્ટ્સ, હવે શું કરશું? આપણે આ ઇક્વેશનમાં મૂકી દઈએ. ફ્રી ફોલિંગ છે એટલે આ ટર્મ 0, આ ટર્મ 0. શું બચ્યું? D ઇક્વલ્સ ટુ હાફ AT સ્ક્વેર. ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન આ કેટલો ઉભો છે? 1.5 સેન્ટીમીટર એટલે -2 હાફ. અહીંયાથી તમે એક્સેલરેશનની વેલ્યુ ગોતેલી છે, રાઈટ? તો હું લખી દઉં છું ખાલી QE બાય ME ઇન્ટુ T સ્ક્વેર ઓફ E. બોલો, ક્લિયર? તો અહીંયાથી કેલ્ક્યુલેશન થઈ જશે તમારાથી. ટાઈમ ઓફ ઇલેક્ટ્રોન મળ્યું. શું આવશે ઇક્વેશન? અને H કહી દો તો શું આવશે? 2H ME બાય QE નું રૂટ. H એટલે આને H લીધું મેં, 2H ME બાય QE. અચ્છા બાળકો, હવે આની જગ્યાએ મને પ્રોટોનનું કીધું છે, પછી બીજો કેસ શું કીધો છે? બી કેસમાં ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ રિવર્સ. ચલો, ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન આપણે રિવર્સ કરી લઈએ. ઓકે, ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન રિવર્સ કરો એટલે આ પ્લસ પ્લસ માઇનસ માઇનસ. હવે પ્રોટોનને અહીંયાથી ફ્રી ફોલ કરાવું, I પોઝિટિવ નીચે આવશે. ઓકે, તો હવે આમાં આપણને શું પૂછ્યું છે? સેમ ટાઈમ ગોતો. આ જ કન્સેપ્ટ યુઝ કરશું. ખાલી ક્યાં ફરક પડશે? પ્રોટોનના એક્સેલરેશનમાં. ફોર્સમાં ફરક ન પડે, કેમ કે ચાર્જ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ બે એક જ છે, સરખી જ છે. અહીંયા પ્રોટોનનું માસ વધારે હશે ને એટલે આ એક્સેલરેશન ઓછું આવે. પણ અહીંયાથી એક્સેલરેશન મળે. આવડશે? યુ ટુ રિપીટ ધ સેમ પ્રોસેસ ઈ જ કરવાનું છે. પછી અગેન H ઇઝ ઇક્વલ્સ ટુ હાફ ઇન્ટુ આવી રીતે 2H બાય E અને રૂટ ઇક્વલ્સ ટુ T ઓફ P. ડન બાળકો, આવડશે? તમે કહો તો વેલ્યુઝ મૂકીને દેખાડું. સેમ જ મેથડ છે બધી જે આગળ કરી હતી. ચાર્જમાં તો કઈ ફરક ન પડે, માસ ખાલી ઇલેક્ટ્રોનની જગ્યાએ પ્રોટોનનું મૂકીને ટ્રાય કરો. ઓકે, અને બીજું આપણને કઈ પૂછ્યું છે? હવે ભાઈ બેને એક્સેલરેશન અને બધું આવે છે કેટલું એ જોવા દો. તો કે ચલો, પ્રોટોન છે, પ્રોટોનનું એક્સેલરેશન આવે છે 1.9 ઇન્ટુ 10⁻12. બરાબર, ઓકે. એટલે એવું કહે છે કે આને ને તમે ગ્રેવિટી સાથે કમ્પેર કરીને કહો તો ભાઈ ગ્રેવિટીની તો વેલ્યુ 9.8 છે અને આનું તો 1.9 ઇન્ટુ 10⁻12 છે. તો આ ઇલેક્ટ્રોસ્ટેટિક એક્સેલરેશન ક્યાંય ગ્રેટર છે આના કરતા.
9.8 કરતા, રાઈટ. એટલે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં ગ્રેવિટીની ઇફેક્ટ કન્સિડર કરતા નથી. ચલો ક્લિયર સ્ટુડન્ટ્સ. તો અહીંયાથી મને એક વાત કહો, અહીંયાથી ગુજકેટનો ક્વેશ્ચન સમજાવું. સી, આપણને ટાઈમનું ઇક્વેશન મળે છે જનરલ 2hM/QE. ઓકે, જો આ જ કેસની વાત કરીએ ને તો h નથી બદલાવાનો, 2 નથી બદલાવાનું, e નથી બદલાવાનું, પ્રોટોન હોય કે ઇલેક્ટ્રોન હોય ચાર્જ બદલાવાનો નથી. આ કેસ માટે આ કેસ માટે. તો એનો મતલબ એવો થયો કે પ્રોટોન હોય તો અહીંયા પ્રોટોનનું માસ આવશે, ઇલેક્ટ્રોન હોય તો અહીંયા ઇલેક્ટ્રોનનું માસ આવશે. ડન. તો મને કદાચ ખાલી એમ કે ગુજકેટનો ક્વેશ્ચન હતો કે કોને નીચે આવતા વધારે ટાઈમ લાગે છે, પ્રોટોનને કે ઇલેક્ટ્રોનને. તો બાળકો આવા ગુજકેટમાં ક્વેશ્ચન હતો એને આખો સોલ્વ કરવા ન રખાય, ખાલી તમને આટલું ખબર હોવી જોઈએ કે ટાઈમ ઇઝ પ્રપોર્શનલ ટુ રૂટ ઓફ માસ, કેમ કે બાકીનું બધું કોન્સ્ટન્ટ છે. સમજાયું? ટાઈમ ઇઝ પ્રપોર્શનલ ટુ રૂટ ઓફ માસ, બાકીની બધી વેલ્યુ કોન્સ્ટન્ટ છે. જો 2hQE, બરાબર. હું એની વાત કરું છું, મેકિંગ યુ વેરી શ્યોર કે હું પ્રોટોન ઇલેક્ટ્રોનની વાત કરું છું. યસ, અગર પ્રોટોન ને આલ્ફા પાર્ટિકલ હોય તો પાછું ચાર્જ ઉપર વાત જાય, કેમ કે આલ્ફાનો પ્રોટોનનો ચાર્જ અલગ હોય. તો પછી ટી પ્રપોર્શનલ ટુ રૂટ ઓફ m/q આવે. અત્યારે ટી પ્રપોર્શનલ ટુ રૂટ m. તો કોનું માસ વધારે છે? તો કે પ્રોટોનનું માસ વધારે છે ઇલેક્ટ્રોન કરતા. તો ટાઈમ ટેકન બાય પ્રોટોન વિલ બી ગ્રેટર ધેન ઇલેક્ટ્રોન. રાઈટ. તો આ સોલ્વ ન કરાય જો આપણને પેલું યાદ હોય ફોર્મ્યુલાનું કંઈ આવી રીતે √2hM/QE થી થઈ જાય તો આપણે ડિરેક્ટલી કહી શકીએ છીએ. ફાઇન બાળકો. ચલો લેટ અસ મૂવ ટુ નેક્સ્ટ એક્ઝામ્પલ. that is our textbook example number 1.8. ઓકે, આમાં આપણને એવું કીધું છે કે બે ચાર્જીસ છે. ચલો જો તમને આઈ થિંક અહીંયા કરાવું. બે ચાર્જીસ છે. Two charges 10⁻⁸ are placed 0.1 meter apart. ઓકે, એટલે એક ચાર્જ અહીંયા મૂક્યો છે 10⁻⁸, બીજો ચાર્જ મૂક્યો છે એ પણ 10⁻⁻8. ઓકે, અને 0.1 મીટર એપાર્ટ. 0.1 મીટર એપાર્ટ. Calculate the electric field at A, B and C shown in the figure. ધ્યાનનો જો ડાયાગ્રામ કેવી દોરેલો આપેલો છે. અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતવાની છે. એ આને કહી દો એ, એક અહીંયા કીધી છે મિડ પોઈન્ટ, અહીંયા ગોતવાની છે, એક અહીંયા ગોતવાની છે બી ઉપર, અને એક અહીંયા સી ઉપર. ઇલેક્ટ્રિક ફિલ્ડ કોના લીધે થશે બાળકો? પ્લસ ક્યુ ચાર્જ, આ માઇનસ ક્યુ ચાર્જ. ચલો બહુ ઇઝી છે. હવે આ મિડ પોઈન્ટ હોય એટલે 0.05 થાય, 0.1 ડિવાઈડ બાય 2. ઓકે, તો એ પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી આવે? ઓકે, કોના વિલ યુઝ ધ સુપરપોઝિશન પ્રિન્સિપલ ફોર ઇલેક્ટ્રિક ફિલ્ડ? આની આ પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ એનાથી દૂર, એટલે એની એ પોઈન્ટ ઉપર 10⁻⁸ વાળાની આ બાજુ, માઇનસની એની તરફ આવડવું જોઈએ, માઇનસની એની તરફ. તો પોઈન્ટ એ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ બેની એડ થઈ જશે. ચલો વેરી ગુડ. ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા શું હોય બાળકો? KQ/R², એટલે KQ/R² 0.05 પ્લસ KQ બાય એટલું જ થશે. હવે ઘણા સ્ટુડન્ટ્સ અહીંયા કન્ફ્યુઝન, એટલે સર આ ક્યુ તો માઇનસ નથી તો એ માઇનસ નો આવે નહીં, એ માઇનસ છે એટલે તો બેની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમાં આવી, એ ડાયરેક્શન અહીંયા લઈ તો લીધી એટલે તો એડ કરી, બીજી વાર નો લેવાની. સમજો છો? ચલો તો આ તમે સોલ્વ કરી લેશો. ધીસ ઇઝ સિમ્પલી 2KQ/0.05 ધ હોલ સ્ક્વેર. આવડી ગયું. અને કઈ બાજુ આવશે? રાઈટ સાઈડ. રાઈટ સાઈડ. ઇઝ ઇટ ક્લિયર? ચલો બી પોઈન્ટ ઉપર મને ગોતવાનું કીધું છે which is at a distance of 0.05. ધ્યાન આપજો. હવે આ પોઝિટિવ ચાર્જ છે, પોઝિટિવ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ બી પોઈન્ટ ઉપર એનાથી દૂર, એટલે આમ આવે, એનાથી દૂર આમ, નેગેટિવની એની તરફ એટલે આમ આવે. પણ આ ડાયરેક્શન લેફ્ટ ડાયરેક્શનમાં પોઝિટિવ, રાઈટ ડાયરેક્શનમાં નેગેટિવ. પણ ઉતાવળ કરીને કટ નહીં કરવાનું સ્ટુડન્ટ્સ. પોઝિટિવ ચાર્જ 0.05 છે, નેગેટિવ ચાર્જ 0.15 છે. ડિસ્ટન્સ અલગ હોય તો મેગ્નિટ્યુડ બી અલગ હોય.
એટલે જેનું ડિસ્ટન્સ ઓછું ત્યાં વેલ્યુ વધારે, આની વેલ્યુ વધારે છે લેફ્ટ સાઈડ વાળાની, એટલે રિઝલ્ટન્ટ કઈ બાજુ આવશે? લેફ્ટ સાઈડ વાળા. આવડી ગયું? આમાં શું કરવાનું સ્ટુડન્ટ્સ? આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આની ઇલેક્ટ્રિક ફિલ્ડ બે માઇનસ કરવાની. કેમ? દે આર ઓપોઝિટ, બે વેક્ટર ઓપોઝિટ ડાયરેક્શનમાં તો નેટ કઈ રીતે ગોતતા હતા? માઇનસ કરીને. બી પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી આવી? The electric field because of plus charge minus electric field because of minus charge. પોઝિટિવ ચાર્જ નું શું થાય? કે ક્યુ, ક્યુ એટલે 10⁻⁻8 અને કેટલા ડિસ્ટન્સ છે? 0.05 ધ હોલ સ્ક્વેર. કે ક્યુ આ કેટલું થાય બાળકો? 0.05 પ્લસ 0.1, 0.1 પ્લસ 0.05, 0.15. બોલો ક્લિયર? Solve this. This will be directed towards left side. Got it? ક્લિયર આટલું? ચાલો આવી જાવ. હવે આ સી પોઈન્ટ ઉપર શું થાય? તો કે સી પોઈન્ટ ઉપર અહીંયાથી લઈ દઉં. આ પોઝિટિવ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ પોઈન્ટ સી થી દૂર, આ દૂર. નેગેટિવ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ પોઈન્ટની તરફ, આ તરફ. હવે આ બધું 0.1, 0.1, 0.1 છે એટલે આ 60 થાય ઇક્વિલેટર. ડન. તો અહીંયા આ 60 થશે કરસ્પોન્ડિંગ એંગલ. આ 60 થાય તો આ બી 60 થાય. ઝેડ એવડું આટલું. ઇલેક્ટ્રિક ફિલ્ડના બે કમ્પોનેન્ટ પડ્યા, cos 60 sin 60. અહીંયા આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ છે તો એના કમ્પોનેન્ટ પડ્યા, cos 60 sin 60. નીચે આવ્યું, વેક્ટર નહીં આવડે તો બધું હેરાન થશે. sin 60. છોકરાઓ મેગ્નિટ્યુડ તો બધાનું સેમ જ હોય, ડિસ્ટન્સ 0.1, 0.1 જ છે. દે આર ઓપોઝિટ ઇન ડાયરેક્શન, વિલ કેન્સલ ઇચ અધર. બોલો ક્લિયર? તો ખાલી આ બે જ ઇલેક્ટ્રિક ફિલ્ડ બની અહીંયા, એ બી કઈ બાજુ બની? રાઈટ સાઈડ. અને કયા કમ્પોનેન્ટ વધ્યા? એક્સ કમ્પોનેન્ટ. ગોટ ઇટ? તો પોઈન્ટ સી ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી આવે? તો કે પોઈન્ટ સી ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી રીતે ગોતી શકીએ. ઇલેક્ટ્રિક ફિલ્ડનો મતલબ પોઝિટિવ ચાર્જની એની કોસ કમ્પોનેન્ટ, નેગેટિવ ચાર્જ એનો બી કોસ કમ્પોનેન્ટ. બોલો ક્લિયર સ્ટુડન્ટ્સ? બસ હવે તો આ જ તે કે ક્યુ બાય આર સ્ક્વેર. આર સ્ક્વેર કેટલું? 0.1 નો સ્ક્વેર cos 60 1/2 પ્લસ કે ક્યુ બાય આર સ્ક્વેર cos 60 કેટલું? 1/2. 1/2, 1/2 1 થઈ જશે. યોર ફાઇનલ આન્સર ઇઝ કે ક્યુ બાય આર સ્ક્વેર. ક્લિયર? અને કઈ બાજુ? રાઈટ સાઈડ. ફાઇન. તો આ તમારો એક્ઝામ્પલ 1.8 કમ્પ્લીટ થઈ ગયો. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ફિલ્ડ લાઇન્સ ડિસ્કસ કરશું, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. ઓકે સ્ટુડન્ટ્સ? થેન્ક યુ.